નમસ્કાર. ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છે એ એમએમવાય યોજના એટલે કે એમએમવાય જે એપ્લિકેશન છે એની અંદર તમારે જે કેન્દ્ર ઉપર જે સ્ટોક આવ્યો છે એ સ્ટોકનું વિતરણ ઓનલાઈન કઈ રીતે કરવાનું છે. જો લખેલું છે ઓનલાઈન સ્ટોક વિતરણ કઈ રીતે કરશો. ઘણા વર્કર બહેનોને 6 મહિનાનું સ્ટોક વિતરણ પેન્ડિંગ પડ્યું છે. તમે ઓફલાઈન સ્ટોક આપી દીધો છે પરંતુ એપમાં તમે સ્ટોક વિતરણ કર્યું નથી. તો આ સ્ટોક વિતરણ છે કઈ રીતે કરવાનું છે એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. એ પહેલા છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ ખાસ કરજો. ઉપરાંત અમારું પ્લેલિસ્ટ જોવાનું ભૂલતા નહીં. અમારા પ્લેલિસ્ટમાં પોષણ ટ્રેકર છે, એમએમવાય છે, આગમ એપ છે અથવા તો અધર કોઈ પણ આંગણવાડીની કામગીરીને લગતા દરેક વિડીયો પ્લેલિસ્ટમાં છે. એકદમ સાદી અને સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ એકદમ ટૂંકા વિડીયો દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે છે એમએમવાય યોજનામાં સ્ટોક વિતરણ કઈ રીતે કરવાનું છે તે જોઈએ. અમારી ચેનલમાં દરેક વર્કર બેન જાતે વિડીયો ગોતી શકે છે. કેમ તો કે પહેલા તમારે આ યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબ ખોલો એટલે આવું પેજ આવશે. જો આ પેજ આવે ત્યાં તમારે ઉપર જે આ જોવા મળે છે આ બટન એમાં જવાનું છે. એમાં જશો એટલે તમારે સર્ચ કરવાનું શું તો કે ગો ટુ શિક્ષા જો આવું લખી અને પછી જો અહીં નીચે લખેલું આવી જાય છે ત્યાં ટચ કરવાનું છે. ત્યાં ટચ કરશો એટલે આવું પેજ ખુલશે. હવે આ પેજ ખુલે ત્યાં તમારે આ લખેલું છે એની ઉપર ટચ કરવાનું છે. હવે ત્યાં ટચ કરશો એટલે તમને એક આવું લખેલું પ્લે લિસ્ટ જોવા મળશે. એ પ્લે લિસ્ટમાં જવાનું છે. હવે આ પ્લે લિસ્ટની અંદર તમને જોવા મળશે શું જોવા મળશે તો કે દાખલા તરીકે તમારે એમએમવાય ના વિડીયો જોવા છે તો જો અહીં એમએમવાય એપ લખ્યું છે ત્યાં ટચ કરશો એટલે જો તમને આ બધા વિડીયો જોવા મળશે. જોવો છે કેટલા બધા એમએમવાય ના તમારે જે પ્રકારના વિડીયો જોવા છે એ દરેક વિડીયો આમાં છે. ત્યારબાદ બેક થઈ જશો એટલે તમને એમ થાય કે મારે પોષણ ટ્રેકરના વિડીયો જોવા છે તો તમને જો અહીંયા પોષણ ટ્રેકર જોવા મળે છે. તો આ પોષણ ટ્રેકર ખોલશો તો પોષણ ટ્રેકરના બધા જ વિડીયો અહીંયા તમને જોવા મળશે. એવી જ રીતે હવે જો આગમ એપ આપણે પહેલા આગમ એપ આવી હતી જો પીએસસી આગમ એપ એના પણ વિડીયો તમને જોવા મળશે. આવી રીતે છે દરેક વિડીયો તમે જાતે તમારી પોષણ ટ્રેકરમાં ગોતી શકશો. જો વિકાસ યાત્રા કેમ ભરવી દરેક વસ્તુ આમાં આપેલી છે. ત્યારબાદ અહીંયા નવોદય જો કોઈ આપનું બાળક નવોદયની તૈયારી કરતું હોય બાલાચરણીની તૈયારી કરતું હોય તો આ પણ વિડીયો અહીંયા આપેલા છે. ત્યારબાદ છે ખાસ કરીને પાપા પગલી એજ્યુકેશન છે પ્રી સ્કૂલના વિડીયો પણ તમને આમાં જોવા મળશે. તો આવી રીતે જાતે ગોતી શકો. ચાલો આપણે જે શીખવાનું છે તે આગળ શીખીએ. સૌપ્રથમ તો તમારી પાસે એમએમવાયની એપ હોવી જોઈએ. કદાચ તમારી પાસે એમએમવાયની એપ નથી તો પ્લે સ્ટોરમાં તો નહીં મળે પરંતુ ગૂગલમાંથી એમએમવાયની એપ કઈ રીતે લેવી તે અંગેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે. તે જરૂર પ્લેલિસ્ટમાં જોઈ લેજો જેથી તમને એમએમવાયની એપ લેતા ચોક્કસ આવડી જાય. ચાલો તો આપણે લોગિન કરીને જોઈએ કે આપણે એમએમવાયની અંદર ઓટીપી દ્વારા કઈ રીતે વિતરણ કરવાનું છે. સ્ટોક વિતરણ કઈ રીતે કરવાનું છે. એમએમવાયની એપ ખોલશો એટલે તમને આવું એક હોમ પેજ જોવા મળશે. એમાં તમારે પહેલાં તો તમારો લોગિનમાં જવાનું છે કે ભાઈ આપણે લોગિનમાં જઈ અને સ્ટોક વિતરણ કઈ રીતે કરવાનું છે તે સૌપ્રથમ કામગીરી નવું ફોર્મ ભરવા માટે સેલ્ફ એનરોલમાં જવાનું છે. પરંતુ બીજી વિતરણ સંબંધી મોબાઈલ નંબર ચેન્જ કરવો લાભાર્થી સ્થળાંતર કરવું એ બધું આ લોગિનમાં જઈને કરવાનું છે. અને લોગિન કરી અને આગળની શું પ્રોસેસ છે તે જોઈએ. આવું જે પેજ બતાવે છે એમાં તમારે અહીંયા કાર્યકર લખેલું છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ અહીંયા યુઝર નામ તમને જે આપેલો છે તે નાખવાનું છે અને એ નખાઈ ગયા બાદ અહીંયા સેન્ડ કોડમાં જવાનું છે
અને સેન્ડ કોડમાં જશો એટલે તમારે ઓટીપી નાખવાનું અહીંયા એક બોક્સ ખુલી જશે કે અહીંયા તમારે ઓટીપી નાખવાનું છે. પહેલાં જે ઓટીપી આવતો તે 8 કલાક માટે વેલિડ હતો, પરંતુ હવે એપ અપડેટ થયા બાદ તમને તમારા લોગિન માટેનો જે ઓટીપી છે એ માત્ર 15 મિનિટ જ વેલિડ ગણશે. ત્યારબાદ ઓટીપી નાખી અને તમને જે આ કેપ્ચા જોવા મળે છે એમાં પણ એક ફેરફાર થઈ ગયો છે. પહેલાં માત્ર આંકડા તે કેપ્ચા અહીંયા આંકડા જ જોવા મળતા હતા. હવે એબીસીડી આંકડા, એમાં એબીસીડીમાં પણ પહેલી એબીસીડીના અક્ષર હોય છે, બીજી એબીસીડીના અક્ષર હોય છે અને સાથે અંકો પણ હોય છે. એટલે કે આ તમને જે કેપ્ચા જોવા મળે છે એ મિક્સમાં જોવા મળે છે. 8 પછી પહેલી એબીસીડીનો M, પછી બીજી એબીસીડીનો E, એ મિક્સ જોવા મળે છે. ટૂંકમાં આ કેપ્ચા જેવા છે એવા જ કેપ્ચા તમારે અહીંયા નાખવાના છે અને કેપ્ચા નખાઈ ગયા બાદ તમારે અહીંયા સબમિટમાં જવાનું છે અને લોગિન થવાનું છે. લોગિન થશો એટલે તમને આવું એક હોમ પેજ જોવા મળશે. આમાં નવા લાભાર્થીનું વેરિફિકેશન, એટલે કે કોઈ પણ ફોર્મ ભર્યા બાદ તમારે એનું એપ્રુવ આપવાનું હોય છે, એ એપ્રુવ આમાં આપવાનું હોય છે. અને ત્યારબાદ બીજા ઘણા બધા એ ઓપ્શન છે. આ દરેક પ્રકારના આપણે કયા ઓપ્શનમાં શું આવે છે દરેકના વિડીયો બનાવેલા છે, પ્લેલિસ્ટમાં જરૂર જોઈ લેશો. આજે આપણે છે રાશનની વહેંચણી કઈ રીતે કરવાની છે એના વિશે વાત કરવાની છે કે ઘણા બહેનો છે એપ અપડેટ આવ્યા બાદ ઘણો ફેરફાર થઈ ગયો છે, તો રાશનની વહેંચણી કઈ રીતે કરવી એ આપણે જોઈએ. તો તમારે લોગિન થઈ અને આ રાશનની વહેંચણી એમાં જવાનું છે. રાશનની વહેંચણીમાં જશો એટલે તમને આવું હોમ પેજ જોવા મળશે. ઉપર તમારી વિગત પણ બતાવે છે અને તમારે અહીંયા વહેંચણીનો મહિનો સિલેક્ટ કરવાનો છે. જે મહિનાથી તમારે વિતરણ બાકી હશે એ મહિનો સીધો ખુલશે. દાખલા તરીકે આ ખોલ્યું તો જો નવેમ્બર 2024થી ઓનલાઈન સ્ટોક વિતરણ બાકી છે. આવું શા માટે હોય છે? કારણ કે આપણે દર માસે સ્ટોક આવતો નથી, એક સાથે 4 થી 5 મહિનાનો ભેગો સ્ટોક આવતો હોય છે, તો એટલા માટે વિતરણ ઓનલાઈન બાકી છે. તો હવે આપણે જો આ નવેમ્બર 2024 બતાવે છે તો આ નવેમ્બરના કુલ કેટલા લાભાર્થી છે, તો હવે જો અહીંયા નીચે લાભાર્થી પણ બતાવે છે કે કુલ 9 લાભાર્થી છે, એમાં 9નું વિતરણ કરવાનું બાકી છે. અહીંયા સ્ટોક બતાવે છે કે તુવેર દાળ, ચણા ને તેલ કેટલું છે, આ બધી વસ્તુ. હવે તમને એમ થાય કે ખાલી નવેમ્બરનું જ કેમ બતાવે છે કે બીજું ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આગળના મહિનાનું કેમ નથી બતાવતું? તો MMYની અંદર એવું હોય છે કે તમે આ નવેમ્બર મહિનાના 9 લાભાર્થીનું સ્ટોક વિતરણ કરશો ત્યારે જ ડિસેમ્બર મહિનો ખુલશે અને ડિસેમ્બરનું વિતરણ પૂરું કરશો પછી જાન્યુઆરીનું ખુલશે, જાન્યુઆરીનું પૂરું કરશો પછી ફેબ્રુઆરીનું ખુલશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિતરણના મહિના ખુલશે. તમારે મહિનાના આવી રીતે વિતરણ કરતું જવાનું છે અને એક પછી એક મહિના ખુલતા જાય એવી રીતે સ્ટોક વિતરણ પૂરું કરવાનું છે. ઘણા વર્કર બહેનોને 1 વર્ષથી સ્ટોક વિતરણ કરવાનું બાકી બોલે છે, ડેશબોર્ડમાં બતાવે છે. તો આવી રીતે એક પછી એક સ્ટોક વિતરણ ખાસ પૂરું કરજો. ચાલો, તો હવે આપણે સ્ટોક વિતરણ કરવું છે તો શું કરવાનું છે? તો નવેમ્બર મહિનો સિલેક્ટ કર્યો. નવેમ્બર મહિનો સિલેક્ટ કર્યા બાદ તમને શોધો લખેલું છે એમાં જવાનું છે. એમાં જશો એટલે નીચે તમારે લાભાર્થી બતાવશે. જુઓ કે આ 9 લાભાર્થી બતાવશે કે ભાઈ કયા લાભાર્થીનું સ્ટોક વિતરણ દેવાનું છે. તો તમારે છે એમાં મોબાઈલ નંબર પૂરા નહીં બતાવે, અહીંયા લાસ્ટ આંકડો જ બતાવશે કે આ એનો મોબાઈલ નંબર છે. એમાં હવે તમારે વહેંચણી કરવી છે, સ્ટોક વિતરણ દેવું છે, તો અહીંયા વહેંચણીમાં જવાનું છે. વહેંચણીમાં જશો એટલે આવી રીતે તમને નામ બતાવશે. પણ જો અહીંયા નામ બતાવે છે, વહેંચણીનો મહિનો, પછી 3 વસ્તુ ઉપલબ્ધ છે તો 3 વસ્તુ જે વસ્તુ આવી હોય એ વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાની છે. અને અહીંયા વિતરણની તારીખ ઓટોમેટિક આવી જાય છે. અને અહીંયા છે તમારે ફોટો કેપ્ચરનો ઓપ્શન હજી ખુલતો નથી એટલે સિલેક્ટ કરવાનું નથી. તમારે અહીંયા કોડમાં જે સિલેક્ટ કરેલું છે એ જ રાખવાનું છે. અને હવે તમારે અહીંયા છે કોડ મોકલો એમાં જવાનું છે. એટલે જે નંબર રજીસ્ટર કર્યો છે ફોર્મ ભરતી વખતે એમાં તમારે કોડ જશે. તો આવી રીતે છે કોડ મોકલવાનો છે. જો
આવી રીતે કોડ મોકલવાનો છે અને લાભાર્થી પાસે છે પછી તમારે ઓટીપી રૂબરૂ સમજાવી અને ત્યારે જ ઓટીપી લેવાનો છે. ડાયરેક્ટ સીધો ઓટીપી ન માંગો, એને કહેવું કે આ તમારી પ્રથમ ડિલિવરી છે, એનું જે તુવેર દાળ, ચણા છે, સિંગ તેલ છે આ મળે છે એના માટેનો ઓટીપી છે. જો કે ઓટીપીમાં પણ લખેલું જ હોય છે. શું લખેલું હોય છે ચાલો તમને બતાવું. જો આવી રીતે ઓટીપીમાં પણ ઉપર અહીંયા ICDS ગુજરાત એવું લખેલું હોય છે અને અહીંયા નીચે જો આવું લખ્યું મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત 2024 એવું લખેલું છે અને 11 માસ એવું લખેલું છે. જો 2024 11 માસ એટલે કે 11મો મહિનો, આપણે નવેમ્બરનું કરીએ છીએ વિતરણ, એટલા માટે પાછળ 11 લખ્યું છે અને અહીં લાભાર્થીનું નામ પણ લખેલું છે અને એનો ઓટીપી આઈડી છે ને આપણે અહીંયા 4 આંકડાનો છે એ ઓટીપી લેવાનો હોય છે. અને આવી રીતે જો ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કોઈ લાભાર્થીએ છેતરાવું નહીં, તે ખાસ ધ્યાન રાખવું. ચાલો આપણે ઓટીપી નાખવી અને આગળ વધીએ. ઓટીપી નખાઈ ગયો છે અને ઓટીપી નખાઈ ગયા બાદ કદાચ ઓટીપી ન પડ્યો હોય તો અહીંયા કોડ ફરીથી મોકલો એવું કરો એટલે કોડ પડશે. પરંતુ એકવાર તમે ક્લિક કરી કોડ આવી ગયો છે તો તમારે અહીં કોડ નાખી અને વહેંચણીમાં જવાનું છે. જો આવી રીતે વહેંચણીમાં જશો એટલે લખેલું આવશે કે સફળતાપૂર્વક વેચાણ થઈ ચૂકેલ છે. એટલે કે 11મા નવેમ્બર માસનું વિતરણ એને મળી ગયું છે, થઈ ગયું છે. હવે ધીમે ધીમે આવી રીતે 99 લાભાર્થીનું તમે વિતરણ કરશો. 99 લાભાર્થીનું વિતરણ થઈ ગયા બાદ જ ડિસેમ્બરનું ખુલશે, પછીના મહિનાનું વિતરણ ખુલશે. એટલે તમારા MMYમાં આવી રીતે લોગિન થઈ અને તમારે દરેક લાભાર્થીનું સ્ટોક વિતરણ કરી દેવાનું છે. તો આવી રીતે ઓટીપી દ્વારા છે MMYની અંદર સ્ટોક વિતરણ કરવાનું હોય છે. જો તમને સ્ટોક વિતરણ કરતાં આવડી ગયું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.